નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતની જાણીતી કંપની કેપી સંઘવી સામે વેપારીઓના ધરણા યથાવત। કતારગામ અને કરંજના ધારાસભ્યો પણ જોડાયા। સરથાણા પોલીસ મથકમાં પીધેલા યુવકોની ભલામણ કરવા આવેલા વિજિલન્સનો નકલી પીએસઆઈ ઝડપાયો। 55 લાખનું એમડી ડ્રગ્સ મંગાવનાર ધોરાજી ખાતે માસીના ઘરે પહોંચ્યો અને તેને પકડી પાડવામાં આવ્યો। મોટા વરાછામાં પાલિકાના પ્લોટ પર ગેરકાયદેસર તાણી દેવાયેલા ડોમને દૂર કરવાની માંગ સાથે કમિશનરને આવેદન। રાંધણ ગેસમાં થયેલા અસહ્ય ભાવ વધારાને પરત ખેંચવા આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ટ્રેનમાં સ્નીફર ડોગ દ્વારા ચેકિંગ કરતી વેળાએ બેગમાંથી ગાંજો મળી આવ્યો। સુરતની જાણીતી કેપી સંઘવી ડાયમંડ કંપની દ્વારા વેપારીઓ પર કરવામાં આવેલા કેસને લઈને વેપારીઓએ કંપની સામે ધરણા શરૂ કર્યા છે। ગઈકાલે વરાછાના વિધાનસભા બેઠકના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી ધરણા ઉપર બેઠેલા વેપારીઓને મળવા માટે પહોંચ્યા હતા તેમજ તેમને સહાનુભૂતિ આપી હતી। ત્યારે આજે કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડિયા અને કરંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી ડાયમંડ વેપારીઓ અને તેમના પરિવારજનોને મળવા માટે પહોંચ્યા હતા। સાથે સાથે સુરતના ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયા પણ પરિવારને સહાનુભૂતિ આપવા માટે પહોંચ્યા હતા। ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયા દ્વારા કંપનીને મનાવવા માટેની ભલામણ પણ કરવામાં આવી હતી તેમજ માનવતાભર્યું વલણ દાખવવા માટેની અપીલ કરાઈ હતી। કેપી સંઘવી કંપની દ્વારા ડાયમંડ વેપારીઓના પરિવાર રોપ ધરણા ઉપર બેઠા છે। આ કંપની સામે આ વેપારીઓ ધરણા ઉપર બેઠા છે અને વેપારીઓ તેમના પત્ની સાથે ધરણા ઉપર બેસીને માલિક દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરી રહ્યા છે। 6 વર્ષ પહેલા ડાયમંડના ધંધામાં નુકસાન થતા વેપારીઓ કેપી સંઘવી ડાયમંડ કંપનીને નાણાં પરત કરી શક્યા ન હતા અને જે બાબતે કંપનીના ડાયમંડના માલિક દ્વારા એસોસિએશનના દલાલો અને વેપારીઓ સાથે બેઠક કરીને શક્ય તેટલી બાકી નીકળતા નાણાં લઈ લેવામાં આવ્યા હતા અને સમાધાન પણ કરવામાં આવ્યું હતું। જોકે કંપની દ્વારા વેપારીઓને વેપાર ધંધા કરવામાં આવતો હતો ત્યારે કંપનીએ તેમની પાસેથી સિક્યુરિટી પેટે એડવાન્સ ચેક લીધા હતા। તે ચેકને કેપી સંઘવી દ્વારા બાઉન્સ કરાવીને વેપારીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેનાથી વેપારીઓના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે। આજરોજ કતારગામ ધારાસભ્ય વિનુ મોરડિયા અને કરંજ બેઠકના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી પણ પરિવારજનોને આશ્વાસન આપવા માટે પહોંચ્યા હતા। જ્યારે ગઈકાલે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ આ પરિવારને મળવા આવ્યા હતા અને તેમને સહાનુભૂતિ આપી હતી। જે 12 જેટલા પરિવારો બહેનો સાથે અહીંયા ધરણા પર બેઠા છે એમની રજૂઆત આજથી 10 દિવસ પહેલા અમારી પાસે આવી હતી અને એ લોકો બહેનો સહિત ઓફિસ પર આવ્યા હતા। ત્યારે પણ એ લોકોએ રજૂઆત જે કરેલી કે અમે ચૂકવણું કર્યું, એકવાર સમાધાન થઈ ગયું છે, જે અમારી પાસે હતું એ બધું આપી દીધું છે, ત્યારે ફરીથી અમારી ઉપર જે ગેરંટેડ ચેક આપેલા એના રિટર્ન કરાવી અને અમારી ઉપર કેસ દાખલ કરવામાં આવ્યા છે। ત્યારે અમારે જો જેલમાં જવાનું થાય તો અમારા બાળ બચ્ચાનું શું થાય, આ પ્રકારની રજૂઆત થયેલી અને ત્યારબાદ પછી અમે જાણતા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પાસે અને દિનેશભાઈ નાવડિયા બધા પાસેની રજૂઆતને ધ્યાનમાં લઈ આજે જે રસ્તા પર અહીંયા બેઠા છે ત્યારે હું એમને મળવા માટે અને એમના કંઈક સમાધાનકારી વલણ થાય તે માટે હું એમને અત્યારે અહીં મળવા આવ્યો છું। અને કીર્તિભાઈ એમને પણ મારી વિનંતી છે કે જ્યારે એક ડાયમંડની પરંપરા રહી છે ત્યાં સુધીમાં હજારો લોકો નાદારી લખાવી છે અને જ્યારે નુકસાન ગયું હોય ત્યારે પોતાની પાસે માલ રાખીને નહીં આપે તો એમની પાસે બધી જ કાર્યવાહી થવી જોઈએ એમની સામે। પરંતુ જ્યારે ઘર બાર ઘરેણા કોઈ લોકોએ જમીનો પણ બાપજાની આપી દીધી છે કોઈ વાર, તો જ્યારે એની પાસે એવો કાંઈ છે જ નહીં તો હું માનું છું કે વિનંતી કરું છું કીર્તિભાઈને કે આવા કેસ પાછા ખેંચે અને બહેનોને આવા યાતનામાંથી એમને મુક્ત કરવા જોઈએ
અને માનવતાવાદી વલણ અપનાવવું જોઈએ. અને આપણી તો બહુ મોટી મહાન પેઢી છે અને ઇતિહાસ પણ રહ્યો છે. ત્યારે આવા ફક્ત 12 લોકો અને એમની પાસે નથી તો એમને જેલમાં જવાથી મોકલવાથી કાંઈ હાથમાં નહીં આવે. એટલે મારી વિનંતી છે કે એક માનવતાવાદી વલણ અપનાવે અને આ બહેનોને એના ત્રાસમાંથી મુક્ત કરે. સુરતના સરથાણા વિસ્તારમાં એક નકલી વિજિલન્સનો પીએસઆઈ ઝડપી પાડવામાં આવ્યો હતો અને ટ્રાફિકની કામગીરી દરમિયાન બે સમૂહને દારૂના નશામાં ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમની ભલામણ કરવા માટે આવેલા એક યુવક કે પોતાની ઓળખ વિજિલન્સના પીએસઆઈ તરીકે આપી હતી. જોકે તે નકલી હોવાનો ભાંડો ફૂટી પડ્યો હતો. હાલ તો સરથાણા પોલીસ દ્વારા નકલી પીએસઆઈ રોનક કોઠારીની અટકાયત કરી વધુ કાર્યવાહી શરૂ કરાઈ છે. સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ ટ્રાફિકની કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન બે વ્યક્તિ નશાની હાલતમાં હતા, જેથી બંનેને સરથાણા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. ત્યારે તેમની ભલામણ કરવા માટે એક વ્યક્તિ સરથાણા પોલીસ સ્ટેશને આવ્યો હતો અને પીએસઓને પોતે વિજિલન્સના પીએસઆઈ રોનક કોઠારી છે તેવી ઓળખ આપી હતી. પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી ઝાલા આવી જતા તેમણે વિજિલન્સના પીએસઆઈની પૂછપરછ શરૂ કરી હતી. તે દરમિયાન તે પોતે ગાંધીનગર વિજિલન્સમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે અને પીઆઈ રાણા સાહેબની સ્ક્વોડમાં હોવાનું જણાવ્યું હતું. દરમિયાન પીઆઈ ઝાલાએ તેમનું ઓળખ કાર્ડ માંગતા તેમનો જવાબ ગોળ જવાબ આપ્યા હતા. તેણે શરૂઆતમાં ઓળખ કાર્ડ હું ભૂલી ગયો છું ને સાથે નથી, તેમજ હાલ હું રજા ઉપર છું તેવા જવાબો આપ્યા હતા અને સરથાણાના પીઆઈ અને અન્ય સ્ટાફને શંકાસ્પદ લાગતા સઘન પૂછપરછ કરતા ભાંડો ફૂટી પડ્યો હતો. સરથાણા પોલીસે આ દરમિયાન તેના મોબાઈલમાં તપાસ કરતા તેના મોબાઈલમાંથી પોલીસની વર્દી પહેરેલા ફોટા પણ મળી આવ્યા હતા અને સરથાણા પોલીસે યુવકની તાત્કાલિક અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના સચિન કપલેથા ચેકપોસ્ટ પાસેથી 4 મહિના પહેલા 3 આરોપીઓને 55 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ડ્રગ્સ અલ્ફાઝ ઉર્ફે ભૂરિયો ઇકબાલ ગુંડલિયાને મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે અલ્ફાઝની શોધખોળ શરૂ કરી. આરોપી પોલીસથી ભાગતો ફરતો હતો. દુબઈ, સાઉથ આફ્રિકા, મુંબઈ, અમદાવાદ અને ત્યારબાદ ધોરાજી પોતાના માસીના ઘરે 2 મહિનાથી છુપાઈને રહેતો હતો. આ અંગે સુરત એસઓજી પોલીસને બાતમી મળતા અલ્ફાઝની ધોરાજી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગત તારીખ 26 નવેમ્બરે 2024ના રોજ સચિન કપલેથા ચેકપોસ્ટ જાહેર રોડ પરથી આરોપીઓ ઇરફાન ખાન પઠાણ, મોહમ્મદ તાસીફ ઉર્ફે તાસીફ શાહ અને અશફાક કુરેશીને 55,48,000ના એમડી ડ્રગ્સ સાથે અન્ય મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ગુનામાં કબજે કરવામાં આવેલા ડ્રગ્સનો જથ્થો અલ્ફાઝે મંગાવેલો હોવાથી પોલીસે તેની શોધખોળ કરી રહી હતી. તે પોતે દુબઈ ભાગી ગયો હતો અને ત્યાંથી સાઉથ આફ્રિકા તેમજ ત્યાં રોકાયા બાદ મુંબઈ અને ત્યાંથી આગળ ભાગી છૂટ્યો હતો. જે બાદ તે અમદાવાદ ખાતે શાહે આલમ દરગાહમાં રોકાયેલો અને ત્યારબાદ તેના માસીના ઘરે ધોરાજી ખાતે છેલ્લા 2 મહિનાથી છુપાઈને રહેતો હતો. પોલીસ તેને ટ્રેક કરી ન શકે તે માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો ન હતો, તેમજ તે સામાન્ય રીતે દરગાહમાં રોકાતો હતો. આરોપી દુબઈ નાસી ગયો હોવાની જાણ થયા બાદ આરોપી ભારત આવે ત્યારે તેને દબોચી લેવા માટે એસઓજીને સૂચના આપવામાં આવી હતી અને એસઓજીના એએસઆઈ જલુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈને આરોપી અલ્ફાઝ ઉપર હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન આરોપી રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલો હોવાની હકીકત જાણવા મળતા એસઓજીની ટીમ સુરતથી ધોરાજી ખાતે પહોંચી હતી અને ધોરાજી તાલુકાના એએસપીના નાસ્તા ફરતા સ્ક્વોડની મદદ લઈ આરોપી અલ્ફાઝ ઉર્ફે ભૂરિયો ગુંડલિયાને તેના સંબંધીના ઘરેથી દબોચી પાડવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હાલ તપાસ ડીસીબી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. મોટા વરાછામાં માનીતાઓને ફાળવાયેલા પાલિકાના અનામત પ્લોટ પર ગેરકાયદેસર ટેમ્પરરી સ્ટ્રક્ચરો ઊભા કરી ખાણીપીણી, હાટ બજાર તેમજ ગોડાઉનો શરૂ કરાતા ન્યુસન્સ ફેલાઈ રહ્યું છે. આ મામલે રહીશોએ રોડ ઉપર ઉતરી વિરોધ નોંધાવવાની સાથે કમિશનર કચેરી ખાતે પહોંચી અને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. ઉપરાંત રહીશો દ્વારા
આ મામલે કાર્યવાહી ન કરાતા મંગળવારે યમુના ચોકથી 7 સોસાયટીની 300થી વધુ મહિલાઓ પાલિકા કચેરી ખાતે પહોંચી હતી અને હોબાળો મચાવ્યો હતો. જોકે કચેરીના બંને ગેટ બંધ કરી દેવાતા અન્ય કામ અર્થે આવેલા લોકો પણ અટવાયા હતા. બીજી તરફ મહિલાઓ ગેટ પાસે જ ધરણા પર બેસી ગઈ હતી અને જેમાં વિપક્ષના કોર્પોરેટરો પણ જોડાયા હતા. એમાં કોર્પોરેટર મોનાલી હિરપરાએ જણાવ્યું હતું કે શાસકો મળતિયાઓને લાભ આપવા માટે ખાસ કેસ તરીકે દરખાસ્ત રજૂ કરી પ્લોટ ફાળવે છે, જ્યાં મોડી રાત સુધી ધમધમતા ડોમમાં અસામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલે છે. મેયરના ભાઈબંધુઓને પણ આ પ્લોટો ફાળવી દેવામાં આવ્યા છે, જેમાં મસમોટા ડોમ બનાવવામાં આવી રહ્યા છે અને જેને કારણે ન્યુસન્સ વધતા સ્થાનિક લોકોને ભારે તકલીફ પડી રહી છે. આ તકલીફ પડવાને કારણે જ સ્થાનિક લોકો દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેને લઈને પાલિકા કમિશનરને આવેદનપત્ર આપવા માટે આ રહીશો પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભારે વિરોધ નોંધાવ્યો હતો. મારું નામ મોનાલી હિરપરા છે અને હું વોર્ડ 2 મોટા વરાછાની કોર્પોરેટર છું. અમારા વિસ્તારમાં હાલ જે ગેરકાયદેસર ડોમો જે ઊભા કરવામાં આવે છે, જેની ટેમ્પરરી સ્ટ્રક્ચરની પરમિશન નથી, છતાં પણ એને પરમિશન આપીને જે ડ્રોમના એમ કહેવાય ને કે ડ્રોમનામાં જે ગેરકાયદેસર કાર્યવાહી થાય છે, અસામાજિક તત્વોમાં ડ્રગ્સ વેચાય છે, દારૂ વેચાય છે, બધા ખાણીપીણીના સ્ટોલો ઊભા થાય છે, ગોડાઉનો ઊભા થાય છે રેસિડેન્સીની એરિયામાં, અને જે લોકોના માટે ખૂબ જાનહાનિ પેદા થાય એવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અને વારંવાર લોકોની રજૂઆત હોવા છતાં પણ એના માટે કોઈ કાર્યવાહી મેયર થકી કે કમિશનર દ્વારા કરવામાં નથી આવતી. એના માટે અગાઉ પણ મોટા વરાછામાં આ બાબતને લઈને પબ્લિક રોડ ઉપર ઉતરી હતી અને આજે પણ લોકો પોતાના હક માટે અને જે પ્લોટો એસએમસીના છે, જે કોઈના જે વેરા ભરે છે, પોતાના હક માટે જે સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટેની રજૂઆતો કરવામાં આવ્યા છે, છતાં પણ આજે મેયર નથી એમને મળવા જવા દેતા કે નથી મેયર એમને નીચે મળવા આવતા. ચારે તરફ મોંઘવારી અને આવકના સ્ત્રોતો ઘટયા હોવાને કારણે મધ્યમ અને ગરીબ વર્ગને મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી દેશની આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય નીતિના કારણે વેપાર ધંધાની હાલત ખૂબ જ ખરાબ થઈ છે. આથી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અવારનવાર દેશના વિવિધ રાજ્યોમાં ચૂંટણી સમયે વચનો આપવામાં આવ્યા છે કે ગેસના સિલિન્ડર પર સબસિડી આપવામાં આવશે અને વર્ષમાં હોળી દિવાળીના તહેવારમાં ગેસના બાટલા ફ્રી આપવામાં આવશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત સહિત કોઈ પણ રાજ્યમાં ગેસના બાટલા ફ્રીમાં આપવાનું ચાલુ કરવામાં આવ્યું નથી. આપ દ્વારા જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપીને ગેસ સિલિન્ડરના ભાવને પરત ખેંચવાની માંગણી કરવામાં આવી છે. તાજેતરમાં જ રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરીને ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોના રસોડાના બજેટને મોટી અસર થાય તેવું કામ કરવામાં આવ્યું છે. આથી મહેનત મજૂરી કરનારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગેસના ભાવમાં થયેલા વધારો પરવડી શકે તેમ નથી. ઉપરાંત જો આ ભાવ વધારો પાછો ખેંચવામાં ન આવે તો કરોડો લોકોને 2 ટકનું ભોજન ખાવાના પણ ફાંફા પડી શકે તેમ છે. આથી રાંધણ ગેસના ભાવમાં કરવામાં આવેલો 50નો વધારો તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે અને ભાજપે આપેલા ચૂંટણી વચનો પ્રમાણે ગુજરાતના લોકોને પણ સબસિડીવાળા સસ્તા ગેસના બાટલા મળે તેવી માંગ સાથે આજે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સુરત શહેર આમ આદમી પાર્ટી સુરત શહેર મહેન્દ્રભાઈ નાવડિયા પ્રમુખશ્રીની આગેવાનીમાં આજે તમામ સંગઠનના સાથીઓ સાથે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરવા માટે આવેદન આપવા માટે આવ્યા છીએ કે જે કેન્દ્ર સરકાર દ્વારા જે ગેસના બાટલા એટલે કે રાંધણ ગેસના બાટલામાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે, 50 રૂપિયાનો જે ભાવ વધારો કરવામાં આવ્યો છે, તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે એવી માંગ છે. કારણ કે જ્યારે ભાજપની સરકાર નહોતી કેન્દ્રમાં, ત્યારે આ જ ભાજપના નેતાઓ એમ કહેતા હતા કે ભાઈ મારી બેનની આંખોમાંથી અમે આંસુડા નહીં આવવા દઈએ જો અમારી સરકાર બનશે તો. ત્યારે 340 રૂપિયા ગેસના બાટલાનો ભાવ હતો ત્યારે એમને વધારે લાગતો હતો અને રોડ પર ઉતરી જતા હતા, ગેસના બાટલા લઈને ઉતરી જતા હતા, ભાજપનો મહિલા મોરચો ઉતરી જતો હતો. જ્યારે અત્યારે 850 રૂપિયા ભાવ થયો છે તો અત્યારે ભાજપ કેમ ચૂપ છે? અત્યારે કેમ વિકાસની વાતો કરે છે?
આવી મોંઘવારીમાં અત્યારે લોકોની આવક નથી વધી, લોકો આત્મહત્યા કરી રહ્યા છે એવી પરિસ્થિતિ છે. અને આવી પરિસ્થિતિમાં જે રાંધણ ગેસમાં 50 રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે એ ખરેખર ખૂબ દુઃખની વાત છે. એટલા માટે આમ આદમી પાર્ટી આખા ગુજરાત રાજ્યની અંદર તમામ જગ્યાઓ પર આવેદન આપે છે કે તાત્કાલિક ધોરણે આ જે ભાવ વધારો કરવામાં આવ્યો છે પાછો ખેંચવામાં આવે. આજે સુરત રેલવે પોલીસ દ્વારા ટ્રેનમાં ગાંજાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન પર આવેલી ટ્રેનમાં સ્નીફર ડોગ ડ્રેક મારફતે ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે એક બેગ નજીક ડોગ ભસવા લાગ્યો હતો, જેથી બેગની તપાસ કરતા તેમાંથી 4 કિલો ને 400 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. બેગ બિનવારસી હોવાની હાલતમાં હોય પોલીસે ગાંજાનો જથ્થો જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 પર ટ્રેન નંબર 22,718 રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેન આવી હતી અને આ ટ્રેનમાં સુરત રેલવે પોલીસ દ્વારા ડોગ મારફતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન ટ્રેનના વચ્ચેના ભાગે આવેલા કોચમાં S9 અને S10ની વચ્ચેના કોરિડોરમાં એક કાળા રંગની સ્કૂલ બેગ બિનવારસી હાલતમાં મળી આવી હતી, જેથી સ્નીફર ડોગ ડ્રેકથી ચેક કરાતા ડોગ એકદમ ભસવા લાગ્યો હતો, જેથી ડોગ હેન્ડલર હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહે આ ડોગ બેગમાં નશીલા પદાર્થ હોવાનો સંકેત આપ્યો હતો, જેથી સ્કૂલ બેગ બાબતે આજુબાજુના પેસેન્જરને આ બેગ કોની છે તે બાબતે પૂછપરછ કરવામાં આવતા કોઈ પેસેન્જરની ન હોવાનું સામે આવ્યું હતું અને બેગમાં તપાસ કરતા તેમાંથી 44,000ની કિંમતનો 4 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે બેગ જપ્ત કરી તેમજ ગાંજાનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ભટારની દુકાનમાં રમકડાની આડમાં નશીલા પદાર્થ અફીણનું વેચાણ કરતા દુકાનદારને પોલીસે ઝડપી પાડ્યો છે. દુકાનદાર પાસેથી 1 લાખનું અફીણ મળી આવ્યું છે અને આ અફીણ તેને એમપીના નારાયણે આપ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે એમપીના ડ્રગ્સ માફિયાને વોન્ટેડ જાહેર કર્યો છે અને ભટારમાં સંકલ્પ શોપિંગ સેન્ટરમાં કવિતા નામની રમકડાની દુકાનમાં ખટોદરા પોલીસના ડી સ્ટાફે બાતમીના આધારે રેડ કરી હતી. રેડ દરમિયાન દુકાનમાં કાઉન્ટરની નીચે સંતાડેલું 874 ગ્રામ અફીણ મળી આવ્યું હતું, જેની કિંમત 1 લાખથી વધુ થાય છે. દુકાનદાર રમકડાની આડમાં ઓળખીતા ગ્રાહકોને નાની ગોળી બનાવી અફીણનું વેચાણ કરતો હતો. આ અફીણ તેને એમપીના નારાયણ પાટીદાર પાસેથી મળી આવ્યું હતું ને ખટોદરા પોલીસે દુકાનદાર પ્રેમસિંહ રાજપુરોહિતની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી પ્રેમસિંહ છેલ્લા 8 મહિનાથી દુકાનમાં અફીણનું વેચાણ કરતો હતો અને ગ્રાહકોને 1 તોલા 2 તોલા કહીને વેચાણ કરતો હતો. આ અફીણ રાજસ્થાનથી બસમાં સુરત આવી એમપીનો નારાયણ પાટીદાર તેને આપી જતો હતો. હાલ પોલીસે આ એક આરોપીની ધરપકડ કરી આગળની કામગીરી પણ શરૂ કરી છે. સુરતના અલથાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ઓફીરા બિઝનેસ હબની એક ઓફિસમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત અન્ય દુકાનોમાં ચોરીની ઘટના પણ સામે આવી હતી. ત્યારે સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહેલા ચોરના શરીર પર બનાવવામાં આવેલું ટેટૂના આધારે અલથાણ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરતના અલથાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ઓફીરા બિઝનેસ હબમાં થોડા દિવસ પહેલા આગની ઘટના બની હતી. દરમિયાન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા સામે આવ્યું હતું કે ઓફીરા બિઝનેસ હબમાં જે આગની ઘટના બની હતી તેમાં આગ લાગી ન હતી, પરંતુ ઓફિસની અંદર ચોરીની ઘટના બાદ આગ લગાડવામાં આવી હતી. આ ઉપરાંત આ બિઝનેસ હબની અન્ય દુકાનમાં પણ એક ઇસમ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, જેથી પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને ગુનો દાખલ કરી તપાસ કામગીરી શરૂ કરાઈ હતી. અલથાણ પોલીસ દ્વારા ચોરને પકડવા માટે એક ટીમ બનાવવામાં આવી હતી અને આ ટીમના 10 જેટલા લોકોએ અલગ અલગ દુકાનના 40 જેટલા સીસીટીવી કેમેરા તપાસી ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મહત્વની વાત એ છે કે પોલીસ દ્વારા જ્યારે આગની ઘટના બની ત્યારે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે પોલીસના હાથે એક સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા અને આ સીસીટીવી ફૂટેજ મુજબ ખૂબ જ અગત્યના હતા, કારણ કે સીસીટીવી ફૂટેજમાં પહેલાં જે જગ્યા પર આગ લાગી હતી ત્યાં એક ઈસમના આંટાફેરા પોલીસને જણાયા હતા અને ત્યારબાદ આગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. અલથાણ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આરોપી વિમલસિંહ ઉર્ફે ભોલા રાજપૂતની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સુરતના પાંડેસરા વિસ્તારમાં ગોવાલક પાટિયા પાસે રહે છે અને આરોપી 5 સામે અગાઉ પણ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 6 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે
આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને એક સીસીટીવી ફૂટેજ ખૂબ જ મદદરૂપ થયા છે, કારણ કે સીસીટીવી ફૂટેજમાં આરોપીના ગળાના ભાગમાં બનાવવામાં આવેલું એક ટેટુ કેદ થઈ ગયું હતું અને ટેટુના આધારે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. તો બીજી તરફ અલથાણ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા હતા, પરંતુ ખૂબ મુશ્કેલ હતા, કારણ કે તે દુકાનમાં આગ લાગી હતી. આ દુકાનની આગમાં સીસીટીવીનું ડીવીઆર બળીને ખાખ થઈ ગયું હતું, જેથી પોલીસ દ્વારા ડીવીઆરને સાયબર પોલીસને સોંપવામાં આવ્યું હતું અને સાયબર ક્રાઇમ પોલીસે આ ડીવીઆરમાંથી સીસીટીવી ફૂટેજ રિકવર કર્યા હતા. ત્યારબાદ રિકવર થયેલા ફૂટેજના આધારે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. આગામી રવિવારે તારીખ 13મી એપ્રિલે યોજાનારી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં મેમ્બર્સમાં ફેવરિટ બનેલી સ્ટેડિયમ પેનલના ઉમેદવારો પણ નજર કરીએ તો આ ઉમેદવારો છેલ્લા ઘણા વર્ષોથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં જુદી જુદી પ્રવૃત્તિઓનો વિકાસ કરવાની જવાબદારી સંભાળતા આવ્યા છે અને તેમણે આ કામગીરીને સુપેરે બજાવી પણ છે. મુરબ્બી કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરની લીડરશિપમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં જે ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સને ધ્યાનમાં રાખીને જે માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી છે તેના પર નજર કરીએ તો લોન ટેનિસની જવાબદારી સુરત પીપલ્સ બેંકના ચેરમેન અમિત ગુજ્જર સુપેરે અદા કરતા આવ્યા છે. તેવી જ રીતે ક્રિકેટ માટેની સઘળી જવાબદારી ડૉક્ટર નૈમિષ દેસાઈ, બેડમિન્ટન રમતની જવાબદારી અનિલ જુનેજા, ટેબલ ટેનિસની જવાબદારી ગોવિંદ મોદી, એન્ટરટેઇનમેન્ટની જવાબદારી હેમંત જરીવાલા, જિમ્નેશિયમની અને સ્વિમિંગ પુલની જવાબદારી હિતેન્દ્ર મોદી, યુટિલિટીની જવાબદારી યતીન દેસાઈ તેમજ પબ્લિક રિલેશનની જવાબદારી કિરીટ દેસાઈ સહિતના સ્ટેડિયમ પેનલ સાથે સંકળાયેલા આગેવાનો સંભાળતા આવ્યા છે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન અને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમનું ડેવલપમેન્ટ હાલમાં નિર્ણાયક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને તેના માટે પરિપક્વ લીડરશિપ સમયનો તકાજો છે, જે સ્ટેડિયમ પેનલના ઉમેદવારો આપી શકે તેમ છે અને હાલમાં ચાલી રહેલી પ્રચાર કામગીરી દરમિયાન જ જોવા મળી રહ્યું છે કે મેમ્બર પરિવારો સ્ટેડિયમ પેનલના ઉમેદવારોને અત્યાર સુધીના વિકાસમાં જે યોગદાન આપ્યું છે તે અન્ય કોઈ ઉમેદવાર કે બિનઅનુભવી લોકો આપી શકે તેમ નથી. હાલમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના ડેવલપમેન્ટનો જે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં સ્ટેડિયમ પેનલના ઉમેદવારોનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેમના પુરુષાર્થથી મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે હવે તેમનો જશ ખાટી જવાના થઈ રહેલા પ્રયાસોને મેમ્બર પરિવારો જાણી ચૂક્યા છે. એટલે જ હાલમાં ચાલી રહેલા પ્રચાર દરમિયાનની કામગીરીમાં સ્ટેડિયમ પેનલના ઉમેદવારોને ઉમળકાભેર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. નૈમિષ દેસાઈ, ઓનરરી ક્રિકેટ સેક્રેટરી. 1987 થી 2003 સુધી હું કમિટીમાં હતો. 97-98માં એક વર્ષ માટે માનદ મંત્રી. 2012 થી ફરી પાછા ચૂંટણી લડીને જીતીને કમિટીમાં આવ્યા અને 2016 થી અત્યાર સુધી પાછા ક્રિકેટ સેક્રેટરી તરીકે. જે ડેવલપમેન્ટ થયું છે તે છેલ્લા 20-25 વર્ષમાં થયું છે. સ્ટેડિયમના દાતા કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરની નિગરાની હેઠળ, એમના પ્રમુખ પદ હેઠળ આ સ્ટેડિયમ પેનલે જે તે સમયે જે તે કારોબારી સભ્ય હોય તેમણે નિરંતર રસ લઈને આ ડેવલપમેન્ટને, આ સંસ્થાને એક ઊંચાઈ પર લીધી છે. જે અધૂરા કામો છે તે અમે ફરી પાછા ચૂંટણી જીતીને એ જ ઝડપથી, વધારે ઝડપથી એને આગળ ધપાવશું એવી અમે આશા રાખીએ. મતદાતાઓને શું સંદેશો આપશો? મતદાતાઓને અમે એટલો જ સંદેશો આપશો કે લોકશાહીમાં માનો, કન્સિસ્ટન્ટ ડેવલપમેન્ટમાં માનો, પ્લાન્ડ ડેવલપમેન્ટમાં માનો અને આ સ્ટેડિયમ પેનલને વિજેતા બનાવો. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સુરતની જાણીતી કેપી સંઘવી સામે વેપારીઓના ધરણા યથાવત. કતારગામ અને કરંજના ધારાસભ્ય પણ જોડાયા. સરથાણા પોલીસ મથકમાં પીધેલા યુવકોની ભલામણ કરવા આવેલો વિજિલન્સનો નકલી પીએસઆઈ ઝડપાયો. 55 લાખનું એમડી ડ્રગ્સ મંગાવનાર ધોરાજી ખાતે માસીના ઘરે પહોંચ્યો અને પોલીસે તેને ઝડપી પાડ્યો.
મોટા વરાછામાં પાલિકાના પ્લોટ પર ગેરકાયદેસર તાણી દેવાયેલા ડોમને દૂર કરવાની માંગ સાથે કમિશનરને આવેદન. રાંધણ ગેસમાં થયેલા સહ્ય ભાવ વધારાને પરત ખેંચવા આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ટ્રેનમાં સ્નીફર ડોગ દ્વારા ચેકિંગ કરતી વેળાએ બેગમાંથી ગાંજો મળી આવ્યો. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.